4 વાગ્યાના સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। અમદાવાદ હવાઈ મથકે પ્રધાનમંત્રી મોદીના આગમન સાથે 2 દિવસના ભરચક કાર્યક્રમની થઈ શરૂઆત। મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા ભાજપના આગેવાનોએ પ્રધાનમંત્રીને ગુજરાત વતી આપ્યું વાઇબ્રન્ટ વેલકમ। મહાત્મા મંદિર નજીક આવેલા ગાંધીનગર રેલવે સ્ટેશન પરિસરમાં 5 સિતારા હોટલ બાંધવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી। મૂડીરોકાણકાર આલમનો ગ્લોબલ મેળાવડો ગાંધીનગરમાં નિયમિત યોજાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવા માંગે છે મોદી સરકાર। ભારતમાં એક સાથે 9 નોબેલ પારિતોષિક વિજેતા એકઠા થયા હોય તેવું પહેલું સ્થળ બનશે આપણું સાયન્સ સિટી। આમ આદમીનો ઉત્કર્ષ કરવા માટે વિજ્ઞાનની મદદ સરકારે ક્યાં, કેટલી અને ક્યારે લેવી તેની ચર્ચા કરશે પ્રધાનમંત્રી। અને દુનિયાના કોઈ પણ શેર બજારમાં સોદા પાડવાની સગવડ શરૂ કરે છે ગુજરાત। મુંબઈ શેર બજારનું ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં શરૂ કરવા માટેનો ટ્રેડિંગ બેલ વગાડશે પ્રધાનમંત્રી। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 2 દિવસના મહેમાન બન્યા છે। અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં જ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટથી પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર ખાતે રાજભવન પહોંચ્યા હતા। થોડીવારમાં પ્રધાનમંત્રી ગાંધીનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ અને અત્યાધુનિક સુવિધા ધરાવતી 300 રૂમની 5 સ્ટાર હોટલનું પણ ખાતમુહૂર્ત કરશે અને ત્યારબાદ તેઓ જાહેર સભાને સંબોધશે। ત્યારબાદ સાંજે 5 કલાકે પ્રધાનમંત્રી મોદી ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। આ ટ્રેડ શોમાં 250થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે। આ ઉપરાંત પીએમ મોદી સાંજે 6 કલાકે ગિફ્ટ સિટી ખાતે બીએસસીના ફાઇનાન્શિયલ સેન્ટરનું પણ બેલ વગાડીને ઉદ્ઘાટન કરશે। ગિફ્ટ સિટીથી પીએમ મોદી સીધા અમદાવાદના સાયન્સ સિટી ખાતે પહોંચશે। ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં છે। નિહાળીએ જીવંત પ્રસારણ। જી મેહુલભાઈ, અત્યારે ત્યાંનો માહોલ કેવો છે અમારા દર્શક મિત્રોને જણાવશો? બિલકુલ, ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાતના પહેલા દિવસે શરૂઆત કરશે ગાંધીનગર રેલવે સ્ટેશનથી, જ્યાં લગભગ 250 કરોડના ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થશે અને સાથોસાથ એક 5 સ્ટાર હોટલનું નિર્માણ છે એનું ભૂમિપૂજન કરશે। કેન્દ્રીય રેલ મંત્રાલયના સહયોગથી આકારિત થનારા પ્રોજેક્ટમાં પ્રધાનમંત્રી મોદીનું લક્ષ્ય છે કે 2019ના વાઇબ્રન્ટ પહેલા આ આખો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય, એટલે કે લગભગ 300 રૂમની હોટલ જે છે એમનું અહીં 5 સ્ટાર હોટલનું નિર્માણ થશે અને સાથોસાથ ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે એ પણ નવનિર્માણ પામશે, જેથી યાત્રિકોને, ગાંધીનગર આવતા યાત્રિકોને રેલવે સ્ટેશને ઉતર્યા પછી બહુ દૂર સુધી નિવાસ વ્યવસ્થા માટેની જે અડચણો છે એ એક આ 5 સ્ટાર હોટેલ જે 300 રૂમની છે અને જેની બંને પ્રોજેક્ટની મળીને લગભગ 250 કરોડની કિંમત આપવામાં આવી છે કે 250 કરોડના ખર્ચે સમગ્ર નવનિર્માણ થશે અને હોટલ પણ નિર્માણ થશે। અહીંયા પ્રધાનમંત્રી એમનું ભૂમિપૂજન કર્યા પછી જે ખાસ આમંત્રિતો છે જેમાં રેલવે કર્મચારીઓ પણ છે એમને સંબોધિત કરશે અને એમાં જોવાનું રહેશે કે પ્રધાનમંત્રી 2019 સુધીનું આ પ્રોજેક્ટ અંગેનું શું વિઝન છે એનાથી ઉપસ્થિતોને વાકેફ કરશે। જી મેહુલભાઈ, અત્યારે ત્યાં કોણ કોણ હાજર છે, કયા મંત્રીશ્રીઓ અને તેમનો ઉત્સાહ શું છે એ વિશે કંઈક કહેશો? જી બિલકુલ, પ્રવક્તા આઈ.કે. જાડેજા સાથે દંડક છે, દેસાઈ એ પણ ઉપસ્થિત છે, જયેશ સાગરિયા ઉપસ્થિત છે, ગૌતમ શાહ અમદાવાદના મેયર ઉપસ્થિત છે, સી.આર. પાટીલ જે નવસારીના સાંસદ છે એ ઉપસ્થિત છે, ઘણા ગણમાન્ય અતિથિઓ અને ચુનિંદા મંત્રીમંડળના ચુનિંદા સદસ્યો પણ અહીંયા ઉપસ્થિત છે, જે પ્રધાનમંત્રીની સાથે સંભવ છે કે હવે આગામી ઇવેન્ટમાં પણ અહીંયાથી એ લોકો જોડાશે। પ્રધાનમંત્રી અહીંથી ગયા પછી પાછળથી એ લોકો પણ એ ઇવેન્ટમાં જોડાઈ શકે છે। ખાસ કરીને જે ઉત્સાહ છે, કહેવાય છે કે અત્યાર સુધી ગાંધીનગરમાં જે ડેવલપમેન્ટ થયું છે
શહેરી રસ્તા અને વાઈફાઈ ગાંધીનગર શહેરને બનાવવામાં આવ્યું છે. બાગ બગીચાઓને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે અને સડક નિર્માણ જેની બહેતરીન વ્યવસ્થા જે ગાંધીનગર શહેરને આપવામાં આવી છે. એ પછી જે રીતે જોવાય છે કે રેલવે સ્ટેશન નવું બનાવવું અને સાથોસાથ એક 5 સ્ટાર હોટલનું નિર્માણ કરવું, આ બંને જે આખી વાત છે એ ગતિશીલ ગુજરાતના વિકાસમાં એક યશકલગી સમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર જુએ છે, વિજય રૂપાણીની સરકાર જુએ છે અને સાથોસાથ ઉપમુખ્યમંત્રી પણ જેમનું યોગદાન આપી રહ્યા છે ગતિશીલ ગુજરાતમાં. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનો આ એક સહિયારો રાજ્ય સરકારનો ભાજપ સરકારનો જે પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટને આગળ વધારવા અને વિસ્તારવા માટે બેશક છે કે જે રીતે અમદાવાદનો વિકાસ કરવામાં આવ્યો છે, રિવરફ્રન્ટ બનાવાયું છે અને જે અત્યાધુનિક સુવિધાઓ જે આખી દાયકા પહેલા લગભગ અમદાવાદવાસીઓએ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારનું અમદાવાદ જે રીતે બનાવવામાં આવ્યું છે, એ જ ગતિએ એ જ રીતે ગાંધીનગરને પણ વિકસિત કરવામાં આવે, જેમાં ગાંધીનગરનું રેલવે સ્ટેશનનું નવનિર્માણ અને 5 સ્ટાર હોટલ એમનો બહુમૂલ્ય ફાળો આપશે. બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ જે ગાંધી કુટીર બનાવી છે અને સાથોસાથ જે રીતે મહાત્મા ગાંધી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. યાદ કરાવું કે 2 વર્ષ પહેલા બાઇડનના પંજાબના મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું મહાત્મા ગાંધી મંદિરની ભવ્યતા નિહાળીને કે મોદીજી અમને પણ એક આવું મહાત્મા મંદિર પંજાબમાં બનાવી આપો, અમે આપનો સહકાર ઈચ્છીએ છીએ. તો એનાથી આપણને કલ્પના આવશે કે પંજાબ જેવા સમૃદ્ધ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આવું ઐતિહાસિક કહી શકાય અને આટલી ભવ્યતા ધરાવતો મહાત્મા મંદિર જોયું નહોતું, એમને કલ્પના પણ નહોતી, ત્યારે એમને આવું કહેવું પડ્યું. એટલે વિશ્વના દિગ્ગજો જે અહીંયા આવે છે એ શહેરનો વિકાસ, રસ્તા એ બધું જ નિહાળી અને કહે છે કે ખરેખર ગુજરાત બની ગઈ છે. તો એ દિશામાં પ્રધાનમંત્રી એમનું વિઝન. જી મેહુલભાઈ, આપે સરસ મજાને અત્યારે લાઈવ જીવન પ્રસારણની માહિતી બધી આપી અમને, એ બદલ ખૂબ ખૂબ આભાર સમાચારમાં જોડાવા માટે. ધન્યવાદ. સમાચારમાં આગળ વધીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સાથે જ વાઇબ્રન્ટના કાર્યક્રમો ખુલ્લા મુકાશે. તેમાંથી સૌથી આકર્ષણનું કેન્દ્ર નોબેલ લોરેટિક્સ રહેશે. જી હા, સૌ પ્રથમ વખત એક સાથે 9 નોબેલ પારિતોષિક વૈજ્ઞાનિક રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રથમ વખત જગવિખ્યાત નોબેલ પ્રાઇઝ ફાઉન્ડેશન વતી નોબેલ મીડિયા ભાગ લઈ રહ્યું છે. ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને સંશોધન તરફ રુચિ કેળવાય અને તેઓ વૈશ્વિક પ્રવાહ સાથે જોડાય તેવા આશયથી નોબેલ મીડિયાના માધ્યમથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા 9 વૈજ્ઞાનિક હાજરી આપશે, જેમાં પ્રોફેસર ડેવિડ ગ્રોસ, પ્રોફેસર મિશેલ હાર્ટમુટ, પ્રોફેસર સર્જ હેરોક, પ્રોફેસર વિલિયમ મોયનટ, પ્રોફેસર વેંકટ રમન રામકૃષ્ણન, પ્રોફેસર રિચર્ડ રોબર્ટ્સ, પ્રોફેસર રેન્ડી શેકમાન, પ્રોફેસર હેરોલ્ડ વામર્સ અને પ્રોફેસર એડા યોનાથનો સમાવેશ થાય છે. આજથી 1 મહિના સુધી સાયન્સ સિટીમાં નોબેલ મીડિયા દ્વારા એક ખાસ પ્રદર્શન યોજાશે, જેમાં મુલાકાતીઓ નોબેલ પ્રાઇઝ વિશે, સ્થાપક આલ્ફ્રેડ નોબેલ વિશે તેમજ નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો અને તેમની કાર્યપદ્ધતિ વિશે માહિતગાર થઈ શકશે. મહત્વનું છે કે આ સેમિનારમાં 9 નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોની સાથે દેશના ટોચના વૈજ્ઞાનિકો પણ ખાસ હાજરી આપશે. ગાંધીનગર ખાતે ભારતીય વાયુદળની એરોબેટિક્સ ટીમ દ્વારા આકાશમાંથી કૂદકો મારવાના વિવિધ કરતબો રજૂ કરતો એર શો યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક સેક્ટર 11 ઉદ્યોગ ભવન નજીક ભારતીય વાયુદળ દ્વારા યોજાયેલા એર શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે વાયુદળના જવાનો દ્વારા કરાયેલ વિવિધ સાહસિક મનભાવન કરતબો નિહાળીને તેમની પ્રશંસા કરી હતી. આ એર શોમાં હજારો લોકોએ વાયુસેનાના જવાનોએ કરેલા કરતબો નિહાળીને તેમને ગૌરવાન્વિત કર્યા હતા. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2017નો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ સમિટમાં ભાગ લેવા વિવિધ દેશના પ્રતિનિધિઓ ગુજરાતમાં આવી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારે ચાઇનીઝ અને તાઇવાનનું ડેલિગેશન ગાંધીનગરમાં આવી પહોંચ્યું હતું અને આ બંને ડેલિગેશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને બંને દેશના વ્યાપારિક ફાયદાઓ અંગે પણ ચર્ચા કરી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં આઈટીસી ગ્રુપ દ્વારા નિર્માણ થનારા આઈટીસી નર્મદાનું રવિવારે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ટુરિઝમનું વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે વાયબ્રન્ટમાં આવનારા રોકાણો એમઓયુ રાજ્યમાં કાર્યરત થાય જ છે. 600 કરોડના ખર્ચે અમદાવાદમાં નિર્માણ થનારું આઈટીસી નર્મદા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેના કારણે રાજ્યના યુવાનોને રોજગારીની તકો, વાયબ્રન્ટ સમિટથી આવતા રોકાણો અને ઉદ્યોગોને પરિણામે મળી છે, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ આજે આઈટીસી ગ્રુપ એનો શુભારંભ કરી રહ્યું છે. હું દાવા સાથે કહીશ કે ગુજરાતના યુવાનોને એમ્પ્લોયમેન્ટ એ આ બધા ઇન્વેસ્ટમેન્ટને કારણે મળ્યું છે. આજે વાંસળી વાદન રજૂ કરવા માટે પહેલી વખત જામનગર પહોંચેલા રોનુ મજુમદારની સંગીત સિદ્ધિથી સૌ કોઈ ડોલી ઉઠ્યા હતા. વાંસળી વાદનની મધુર ક્ષણ પ્રસ્તુત છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.